नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 24 બોલ કર્યા છે. આજે 25મો બોલ થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પાના નંબર 799. અહીંયા 24મો બોલ પૂરો થયા પછીથી 25મો બોલ. એમાં ધ્યાન 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 છેલ્લે ધ્યાન 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 ધ્યાન. પહેલા 1 વખત, પછી 2 વખત, પછી 3 વખત, પછી 4 વખત, પછી 5 વખત, પછી 6 વખત અને પછી 7 વખત ધ્યાન એમ લખ્યું છે. આપણે એનો અર્થ એમ ઘટાડી શકીએ કે ધ્યાન સિવાય બીજું કાંઈ ન હોય. પહેલે દિવસે આપણે 1 વખતથી શરૂઆત કરીએ, બીજે દિવસે 2 વખત અને એ રીતે આગળ વધતા 7મા દિવસે 7 વખત ધ્યાન કરીએ. એવી આમાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે. હાથ નોંધ 1 પૃષ્ઠ 56 ઉપર માત્ર આ ધ્યાનની આ વાત લખી છે. 25મો બોલ છે એમાં. એ પછીથી 26મો બોલ છે હાથ નોંધ 1 પૃષ્ઠ 57 ઉપર. એમાં લખ્યું છે કે સિદ્ધ ધાતુમય પરમ શાંત અડગ એકાગ્ર એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદ ઘન તેનું ધ્યાન કરો. આવા આત્માનું ધ્યાન કરો. જ્ઞાનમય ચિદ ધાતુમય જ્ઞાનમય જેનું જ્ઞાન સ્વરૂપ છે. પરમ શાંત અડગ એકાગ્ર એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદ ઘન તેનું ધ્યાન કરવું. દ્રષ્ટિનો વિષય એનું વર્ણન કરી અને સ્પષ્ટ કહ્યું છે. દરેક શબ્દ આપણને આવડે છે, એનો અર્થ પણ આપણે જાણીએ છીએ. પછી એમાં જે વર્તુળની અંદર જે લખ્યું છે સર્કલની અંદર, તો જ્ઞાવ એટલે જ્ઞાનાવર્ણીય, દ્રષ્ણાવર્ણીય, મોહનીય અને અંતરાય એ 4 લખ્યા છે. એમાં એક ટૂંકમાં લખ્યા છે જ્ઞાવ એટલે એનો અર્થ થાય છે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની અને અંતરાય. એ 4 કર્મની પ્રકૃતિ એટલે ઘાતી કર્મની પ્રકૃતિ.
તો એનો અહીંયા કહે છે કે નો આત્યંતિક અભાવ, એટલે ચાર ઘાતી કર્મની પ્રકૃતિનો આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલા પૂર્વ નિષ્પન્ન સત્તા પ્રાપ્ત ઉદય પ્રાપ્ત ઉદીર્ણા પ્રાપ્ત ચાર એવા ના ગો આ વેદની, એટલે નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ કર્મ અને વેદનીય, એટલે ચાર અઘાતી કર્મ. વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જીન ચિદ મૂર્તિ સર્વ લોકાલોક વાસક ચમત્કારનું ધામ. ધ્યાન કરવાની પહેલા સીધી 25માં જે વાત કરી અને ધ્યાનનો વિષય અહીંયા 26 ની અંદર બતાવ્યો કે આવો આત્મા એનું ધ્યાન કરો. અને એ આત્માનો વિષય બતાવતા જે અસ્થિપૂર્વક જે વાત કરવી હતી એ તો પહેલા બતાવી દીધી કે ચિત્ત ધાતુમય પરમ શાંત અડક એકાગ્ર એક સ્વભાવમય, ભલે અનંત ગુણ છે પણ એનો એક સ્વભાવ છે. અસંખ્યાત પ્રદેશ એટલું પ્રમાણ છે, એ એની સત્તા છે, એમાં જ બધા ગુણો રહેલા છે. અને પુરુષાકાર ચિદાનંદ ઘન તેનું ધ્યાન કરો. એટલે બીજી રીતે કહીએ તો સિદ્ધ ભગવાનનું ધ્યાન કરો એમ પણ એનો અર્થ થાય છે. અને આ જેનું ધ્યાન કરવાની વાત છે તો એમાં એમ કે છે કે જેને જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની અને અંતરાય એનો આત્યંતિક અભાવ છે. ચારે ચાર ઘાતી કર્મોનો તો અત્યંત અભાવ છે. એટલે એનો જેને અભાવ થયો છે એવા ઘાતી કર્મનો અભાવ લઈએ ને અઘાતી કર્મો જે છે એનો અભાવ ન લઈએ તો અર્યંત પરમાત્મા થાય. હવે કે છે કે એનો અત્યંતિક અભાવ, ને પછી કહે છે કે પ્રદેશ સંબંધ પામેલા પૂર્વ નિષ્પન્ન સત્તા પ્રાપ્ત ઉદય પ્રાપ્ત ઉદીર્ણા પ્રાપ્ત ચાર એવા આ નામ ગોત્ર આયુષ અને વેદનીય એવા વેદવાથી અભાવ જેને છે, એવા વેદવાથી જેને અભાવ છે એવું શુદ્ધ સ્વરૂપ જીન ચિદ મૂર્તિ સર્વ લોકાલોક ભાષક ચમત્કારનું ધામ. એટલે આ જે વાત આવી એ રીતે જોઈએ તો અર્યંત પરમાત્માની વાત છે. એ અર્યંત પરમાત્માની વાત છે. બીજી રીતે કહીએ શુદ્ધ નયની અપેક્ષાથી કહીએ તો જીવના સ્વરૂપની વાત છે. અને એવું જીવનું સ્વરૂપ છે, એવું શુદ્ધ સ્વરૂપ એનું ધ્યાન કરવું. ધ્યાનનો વિષય જ્યારે સ્પષ્ટ કર્યો છે ત્યારે કોઈ કર્મની ઉપાધિ સહિત જીવનું સ્વરૂપ ઉપાદેય નથી, એટલે સર્વ પ્રકારે કર્મની ઉપાધિ રહિત હોય એમ જોઈએ. તો તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને તો ખરેખર સાક્ષાત ઘાતી કર્મોનો અભાવ થયો છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની અને અંતરાયનો. અને જે આ ઘાતી કર્મ જે છે એમને વેદવું થાય છે, પણ એ વેદવું એ કેવી રીતે વેદવું થાય છે? એ વેદાય છે છતાં નથી વેદાતું એવું વેદવું થાય છે. એ વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જીન, એટલે સ્વરૂપમાં એ વેદવાનો અભાવ છે એમ જયારે અર્થ થાય છે તો એમ થાય છે કે એવું તો બીજા જીવોને પણ હોય, સ્વરૂપમાં તો વેદવાનો અભાવ જ છે. તો અહીંયા અર્યંત પરમાત્માની વાતને લઈએ તો એમના સ્વરૂપનું ચિંતન કરવું એવો પણ અર્થ નીકળે છે. અને એવું અહીંયા કહે છે કે સર્વ લોકાલોક ભાષક, એટલે એવા અર્યંત પરમાત્મા ચમત્કારનું ધામ એ અર્યંત પરમાત્મા છે. કોઈ વાક્ય લખ્યા નથી એટલે એમના અંતરમાં જે ચાલી રહ્યું છે એ આપણને બહુ સ્પષ્ટ નથી થતું. એ પછી 27મો બોલ છે, હાથ નો દે પુષ 58 ઉપર. તો એમાં કહે છે કે વિશ્વ અનાદિ છે. વિશ્વ અનાદિ છે. વિશ્વ 6 દ્રવ્ય રૂપ છે અને એ અનાદિથી છે, એની કોઈ આદિ નથી. તો એમાં રહેલા 6 દ્રવ્યો પણ અનાદિથી જ હોય ને, એટલે વિશ્વ અનાદિથી છે તો જીવ અનાદિથી છે. જીવ અનાદિથી છે એટલું જ નહીં, પણ બધા બીજા દ્રવ્યો પણ અનાદિથી છે. ઉદ્ગળ પરમાણુ
નું જે છે એ પણ અનાદિ છે. પરમાણુ પૂતગળો અનાદિ છે, એની પણ કોઈની આદિ નથી. અનાદિ એટલે આદિ નથી, એ અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ એ પણ અનાદિ છે, એની કોઈ આદિ નથી. ક્યારે શરૂ થયો જીવ ને કર્મનો સંબંધ? પહેલા જીવ શુદ્ધ હતો અને પછી કર્મ સાથે સંબંધ થયો, એમ નથી. જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત છે, અને પછી એ કર્મ રહિત થાય છે તો સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે સંસાર પર્યાય અનાદિથી છે. જીવ કર્મ સહિત છે એટલે કર્મનો સંબંધ એને અનાદિથી છે. એ પછી સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હોવાથી જીવ જન્મ મરણ આદિ દુઃખોને અનુભવે છે. એટલે આ કર્મનો સંબંધ એને છે, એનો અર્થ જ એ થયો કે એને શરીર છે, એ શરીર સહિત છે. હવે શરીર છે એ કર્મના નિમિત્તે છે. કર્મ છે એટલે શરીર છે, કર્મ છે એટલે ગતિ છે, અને એને કારણે જે કંઈ બીજા પણ સંયોગો છે, બીજા કર્મ પણ છે, કર્મ સહિત છે એટલે કર્મનો સંબંધ છે, એટલે બીજા જે કંઈ કર્મ છે એના ઉદયો આવે છે, તો જે સંયોગે કરીને જે કંઈ એને પ્રાપ્ત થાય છે, શરીર પણ ખરેખર તો સંયોગે કરીને જ પ્રાપ્ત થયું છે, તો એ બધા તરફનો જે ભાવ જે છે એને સંયોગી ભાવ કહેવાય. એના તરફનો ભાવ, જે ત્રિકાળ વસ્તુ પોતાની શુદ્ધ સ્વરૂપ એનો ભાવ નહીં, પરંતુ આ જે થોડો સમય એ ગતિમાં રહે છે એવું એ બધું સંયોગી. તો એ સંયોગ તરફનું લક્ષ્ય, એમાં કોઈ પણ રીતે મમતા કે એકરૂપતા, મમત્વ કે એકત્વ છે, તો એ સંયોગી ભાવ. તો કે સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ એ રૂપે પોતે છે એવો ઊંધો ખોટો અભ્યાસ ચાલી રહ્યો છે, ખોટું એવી માન્યતા ચાલી રહી છે, એટલે અધ્યાસ. તાદાત્મ્ય અધ્યાસ હોવાથી જીવને જન્મ મરણ આદિ થાય છે, અને એ તો એ રીતે દુઃખને અનુભવે છે. એ 27 થયું. એ પછી 28માં બોલ છે, હાથ નો દેખ, પૃષ્ઠ 59 ઉપર. 5 અસ્થિકાય રૂપ લોક એટલે વિશ્વ. જો અહીંયા આપણે 6 દ્રવ્યની વાત કરી, એમાં 5 જે છે તે અસ્થિકાય છે, અને એક અસ્થિ છે, કાય નથી. કાળાણું છે, તો કાળાણું એક પ્રદેશી છે, એટલે એને કાય કહેતા નથી. એ અસ્થિ છે, હવાપણું છે, અને એ સિવાયના બધા જે દ્રવ્યો જે છે એ બધા જે છે એ એક પ્રદેશી નથી, એક પ્રદેશ કરતા વિશેષ છે, એટલે કાય છે. એમાં પૂતગળને માટે પૂતગળ પરમાણુ પોતે એક પ્રદેશી છે, પણ એ પૂતગળ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય છે ને, એટલે એ પણ એ અપેક્ષાથી કાય કહેવાય છે. એટલે 5 અસ્થિકાય, પંચાસ્થિકાય. એમાં આકાશ અસંખ્ય પ્રદેશી, આકાશ અનંત પ્રદેશી, એમાં લોકાકાશ છે તે અસંખ્ય પ્રદેશી. આખું આકાશ તો અનંત પ્રદેશી છે, લોકાકાશ જેમાં 6 દ્રવ્યો રહ્યા છે એ અસંખ્ય પ્રદેશી. જીવ છે એ પણ અસંખ્ય પ્રદેશી છે. ધર્માસ્તિકાય છે એ પણ અસંખ્ય પ્રદેશી, અધર્માસ્તિકાય છે એ પણ અસંખ્ય પ્રદેશી છે. અને પૂતગળ પરમાણુ જે છે એમાં તો અસંખ્ય પ્રદેશી, અને એમાં પાછા અસંખ્ય એક સરખા કઈ રહેતા નથી, એમાં બદલાયા કરે. પોતે તો સ્વતંત્ર રીતે તો એક પ્રદેશી જ છે, એટલે એ પણ કાય છે. એટલે એ બધા 5 કાય, એટલે 5 અસ્થિકાય, અને છઠ્ઠું કાળાણું, એ 6 દ્રવ્ય એટલે વિશ્વ. 5 અસ્થિકાય રૂપ લોક એટલે લોકાકાશ, એટલે વિશ્વ છે. ચૈતન્ય લક્ષણ જીવ છે, એમાં ચૈતન્ય લક્ષણ સહિત જીવ છે. જેને ચૈતન્ય લક્ષણ છે એ જ જીવ છે, બીજા જીવ નથી. ચેતના છે, જ્ઞાન દર્શનની ચેતના છે, એ જ જીવ છે, બીજા જીવ નથી. શરીર ચેતન નથી, શરીરમાં ચેતના નથી, એ જ્ઞાન કરી શકતું નથી. જ્ઞાન દર્શન ઇન્દ્રિયથી થતા નથી, એટલે કે દ્રવ્યેન્દ્રિયથી થતા નથી.
એટલે એમાં ખરેખર ચેતના નથી. ચેતના છે એ તો જીવમાં છે, એ શરીર સાથે રહેલ જીવ છે એ ચેતન છે. વળી આગળ કહે છે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાન પરમાણુઓ છે. એ પરમાણુની અંદર આવા લક્ષણ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એવા ગુણો સહિત પરમાણુ છે, એને મૂર્તિકપણું છે. અને તે સંબંધ સ્વરૂપથી નથી. આ જે ઉદ્ગળ પરમાણુઓ જે છે એનો સંબંધ સ્વરૂપ સાથે નથી. સંબંધ સ્વરૂપથી નથી. પરમાણુ સાથેનો સંબંધ તો કયો ઉપર, જીવ અને કર્મનો સંબંધ વગેરે જે વાત કરી, પણ એ સંબંધ જે છે તે સ્વરૂપથી નથી. એનું સ્વરૂપ નથી, એ વિભાવ રૂપ છે. એવો એ સંબંધ જે થાય છે વિભાવ રૂપ સંબંધ છે. એટલે જીવનો એ શુભાશુભ ભાવ છે એના નિમિત્તે થતો પૂતગળ સાથેનો સંબંધ છે. એટલે એ વિભાવ રૂપ સંબંધ છે, સ્વરૂપથી સંબંધ નથી. પૂતગળ સાથે જીવને સ્વરૂપથી સંબંધ હોય નહીં. સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એને પૂતગળ સાથેનો સંબંધ થયા જ કરે છે. સિદ્ધ પર્યાય થયા પછીથી પૂતગળ સાથે કોઈ સંબંધ રહેતો નથી. એટલે એના સ્વરૂપમાં એવી કોઈ વસ્તુ નથી કે જેને કારણે એને ફરીથી સંબંધ થાય. એટલે સિદ્ધ દશા આવ્યા પછીથી ક્યારેય પૂતગળ સાથે સંબંધ થતો જ નથી. એ પછી 29મો બોલ છે, હાથ નોંધ 1 પૃષ્ઠ 60. એમાં કહે છે શરીરને વિશે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી. જો અહીંયા તો ક્રમ બતાવ્યો છે. પુરુષાર્થમાં મિથ્યા દ્રષ્ટિ પુરુષાર્થ શરૂ કરે છે તો સીધે સીધું કઈ એકદમ બધું થઈ જાય એમ બનતું નથી. કેમ કે અનંતકાળથી અને એ સંસ્કાર ચાલ્યા આવે છે અને શરીર સાથે એકત્વ મમત્વ જે છે તો એ બધું એકદમ છૂટી જાય એમ હોતું નથી. એ જ રીતે એ કસાય ભાવે થાય છે, રાગ દ્વેષના ભાવે થાય છે, 9 પ્રકારના નો કસાયના ભાવે થાય છે, તો એ બધું કંઈ એકદમ છૂટી જાય એવું હોતું નથી. એટલે એક રીત બતાવી છે કે શરીરને વિશે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી. એટલે પહેલા જે શરીરને વિશે પોતાપણાની બુદ્ધિ રહેતી હોય, મારું શરીર એમ રહેતું હોય, તો શરીરને વિશે આત્મભાવના થતી હોય તો થવા દેવી. બીજી રીતે વિચાર કરીએ તો શરીર મારું એમ અને પછી શરીરની એ રીતે સભાનતા અને શરીરની એ પ્રમાણે કાળજી, આ બધું તો બધાને સંસાર અવસ્થામાં બધાને હોય જ છે ને. તો કે એ થતું હોય પહેલા તો બરાબર છે, એ હોય, એમાં વાંધો નથી. પ્રથમ લખ્યું છે ને અહીંયા, પ્રથમ એટલે પહેલા તો એ હોય. શરીરને વિશે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી. એમાં કોઈ જબરજસ્તી કરવાની જરૂર નથી. એ ધીરે ધીરે એ શરીર પ્રત્યે એનો રાગ ઓછો થતો જાય, ધીરે ધીરે શરીર પ્રત્યેનું મમત્વ ઘટતું જાય. એમાં પછી આત્મભાવના પછી ઓછી થતી જાય, પોતાપણાની ભાવના કે આ મારું છે એવી ભાવના ઓછી થતી જાય. અને પછી છેવટે એવો સમય આવે કે જ્યારે એ શરીરથી પોતે શ્રદ્ધા અપેક્ષાએ ભિન્ન થાય અને પછી તો એવું સમ્યક દર્શન થાય. એટલે પૂર્ણપણે એ શરીરથી જુદો છે એવું જ પછી તો એ અનુભવે. એવી જ એની વિચારણા રહે, એવી જ એની દ્રષ્ટિ થાય. તો પહેલા શરૂઆતમાં આ હોય, બધાને છે જ. શરીરને વિશે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી. પછી કહે છે કે ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી. પછી ક્રમે કરીને પ્રાણમાં આત્મભાવના કરવી. એટલે સંઘની પચેન્દ્રિય છે તો એને 10 પ્રાણ છે. તો શરીર એકલું નહીં, પરંતુ એમાં શરીર, મન ને વાણી એ ત્રણ આવી જાય. મન, વાણી ને કાયા આપણે કહીએ છીએ. એટલે શરીર, મન ને વાણી એ 3 એ આવી જાય. પછી 5 સંઘની પચેન્દ્રિય થયો છે તો 5 ઇન્દ્રિયો છે એ આવી જાય, 8. અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય એમ 10 પ્રાણ છે. તો એવા 10 પ્રાણમાં આત્મભાવના કરવી. એટલે પેલું એકલું શરીરને વિશે આત્મભાવના હતી, એને બદલે આ શ્વાસ છે તે એમાં, આયુષ્ય છે તેમાં પણ, ઇન્દ્રિયો છે એમાં, એ બધા જે 10 પ્રાણ કહેવામાં આવી
તો કે છે કે ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી. પછી હવે આમાં પ્રાણમાં આત્મભાવના એમ લખ્યું છે એટલે 10 પ્રાણની અપેક્ષાએ જોઈએ તો બધામાં થાય, પણ અહીંયા આ પ્રાણમાં કહ્યું છે તો એક બીજો અર્થ એવો પણ થાય છે કે જે શ્વાસોશ્વાસ જે છે એને પ્રાણ કેટલીક વખત કહેવામાં આવતા હોય છે, તો એ પ્રાણ, એને જ પ્રાણ કહેવામાં આવ્યો હોય એવી અપેક્ષા પણ હોય છે. તો એમ જો વિચાર કરીએ તો કે શ્વાસોશ્વાસમાં એ પ્રાણ, એમાં આત્મભાવના કરવી અને પછી ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવી, પોતાના જે ઇન્દ્રિય છે એમાં આત્મભાવના કરવી, અને પછી સંકલ્પ વિકલ્પ રૂપ પરિણામમાં આત્મભાવના કરવી, એ મારા પરિણામ. એટલે બીજું જે એની અગાઉ જેમાં આત્મભાવના કરી હતી એ મોડું પડી જાય. કહેવાનો આશય એવો છે કે શરીરમાં જે પહેલા આત્મભાવના થતી હતી પછી ધીરે ધીરે પ્રાણમાં જ કરે કે શ્વાસોશ્વાસ કે એમાં જ, પછી ઇન્દ્રિયોમાં, એટલે કે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે, બસ એ જ પોતે છે એવું આત્મભાવના, ઇન્દ્રિયોમાં આત્મભાવના એટલે એમ. અને પછી એનાથી પણ આગળ વધીને એ પણ છોડે અને માત્ર સંકલ્પ વિકલ્પ રૂપ પરિણામમાં આત્મભાવના કરવી, એટલે પોતાના મનમાં જે વિકલ્પો ચાલી રહ્યા છે, સંકલ્પ ને વિકલ્પ, નિર્ધારિત અધ્યવસાનને કૃપાળુ દેવે સંકલ્પ કહ્યા છે અને અનિર્ધારિત અધ્યવસાનને એને વિકલ્પ કહ્યા છે. અનિર્ધારિત એ વિકલ્પ અને નિર્ધારિત એટલે પોતે નક્કી કરેલા અધ્યવસાન જે છે એને સંકલ્પ કહ્યા છે. તો એ પોતાના જે સંકલ્પ વિકલ્પ જે ચાલી રહ્યા છે તો મનની ભૂમિકામાં છે. તેનો અર્થ એ થયો કે ત્યાં આત્મભાવના કરવી, સંકલ્પ વિકલ્પ રૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. એટલે આ સંકલ્પ વિકલ્પ સહિત તો એ ખરેખર જોવા જઈએ તો એ એક પ્રકારે ત્યાં જ્ઞાન જ જોડાયેલું છે ને. એમ જ કહેવાય કે શ્રુત જ્ઞાન છે ને પેલું ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવી એટલે મતિ જ્ઞાન છે, એવો પણ એનો અર્થ થઈ શકે. એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના જ વિકલ્પમાં એ રહે છે અને પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી અને ત્યાં સર્વ પ્રકારની અન્ય આલંબન રહિત સ્થિતિ કરવી, બીજા કોઈ પણ પ્રકારનું આલંબન ન રહે એ રીતે ત્યાં જ્ઞાનમાં આત્મભાવના કરવી. એટલે સ્થિર જ્ઞાન એટલે જેમાં ઉપયોગ ફરતો નથી એને સ્થિર જ્ઞાન કહેવાય. સ્થિર જ્ઞાન એટલે ઉપયોગ ફરે નહીં, તો એક જ જગ્યાએ એકાગ્રતા કરીને ઉપયોગ રહ્યો હોય એવું સ્થળ તો પોતાનું સ્વરૂપ જ છે, એ સિવાય તો ઉપયોગ ફરે, બહારમાં તો ઉપયોગ ફર્યા કરે, બદલાયા કરે. એટલે જ્ઞાનમાં આત્મભાવના કરવાની વાત કરી સ્થિર જ્ઞાનમાં, તો સ્થિર જ્ઞાનમાં આત્મભાવના એટલે ઉપયોગ સ્વ તરફ વળે અને પછી ત્યાં સર્વ પ્રકારની અન્ય આલંબન રહિત સ્થિતિ કરવી, પછી એનું કોઈ પણ પ્રકારનું આલંબન રહે નહીં એમ માત્ર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી, જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા કરવી. પહેલા મનની ભૂમિકા લીધી અને પછી એ પણ છોડી દીધી. સંકલ્પ વિકલ્પ રૂપ પરિણામમાં આત્મભાવના એટલે મન સાથે જોડાણની વાત કરી અને ઇન્દ્રિયની વાત કરી એટલે આપણે એમાં એમ લઈએ કે મતિ જ્ઞાનની વાત કરી. તો એ રીતે ક્રમ બતાવ્યો છે, એક સાધના માટેનો ક્રમ બતાવ્યો છે, કઈ રીતે સ્વરૂપ સુધી પહોંચાય એની એક રીત બતાવી છે. એ પછીથી 30મો બોલ છે, હાથ નોંધ 1 પૃષ્ઠ 61 ઉપર. એમાં પ્રાણ, વાણી અને રસ એની સામે લખ્યું છે સોહમ અને અનહદ તેનું ધ્યાન કરવું. પ્રાણ, વાણી, રસ એ 3 ભેગા અને પછી અહીંયા સોહમ અનહદ તેનું ધ્યાન કરવું. આખી પ્રક્રિયા કઈ રીતે શું એ અહીંયા સ્પષ્ટ નથી એટલે આપણે એનો બહુ વિચાર નથી કરતા, ખોટા વિકલ્પો કરવાનો અર્થ નથી. સોહમ ને બધી વાત આવે છે ધ્યાન માટેની, પણ શરૂઆતમાં જ્ઞાની પુરુષ શિષ્યને જેવી એની યોગ્યતા છે એ પ્રમાણે એને ધ્યાનની પ્રક્રિયાઓ સમજાવતા હોય, શીખવાડતા હોય છે.
તો આ સંબંધી તો કૃપાળુદેવે ખરેખર જે માર્ગદર્શન આપ્યું હોય એ આપણને પ્રાપ્ત હોય તો એના પરથી જ વિચાર કરી શકાય. 416મા પત્રમાં એમણે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે કે કઈ રીતે ધ્યાન કરવું અને એના બધા સ્ટેપ પણ બતાવ્યા છે. એટલે આપણે એ એટલું બધું સ્પષ્ટ છે તો એનો જ વિચાર રાખો. એ પછી 31મો બોલ છે, હાથ નો દેખ પૃષ્ઠ 62. અહીંયા લખ્યું છે સંવંત 1953ના ફાગણવદી બારસ અને ભોમવાર, અને પછી શબ્દો લખ્યા છે 3 કોલમની અંદર. જીન, એની સામે છે મુખ્ય અને એની પણ સામે છે આચાર્ય. સિદ્ધાંત, પદ્ધતિ, ધર્મ. શાંત રસ, અહિંસા મુખ્ય. લિંગ આદિ, વ્યવહાર, જીન મુદ્રા સૂચક. મતાંતર, સમાવેશ, શાંત રસ પ્રવહન અને જીન અન્યને ધર્મ પ્રાપ્તિ. થોડોક એમાં આપણને ખ્યાલ આવે છે. પહેલું જે લખ્યું છે જીન, પછી મુખ્ય, અને એમાં સાક્ષાત જીનેશ્વર ભગવાન તો ન હોય એટલે અહીંયા તો આપણે એમ માનીએ ગણધર ભગવાન પણ અત્યારે હોય નહીં, એટલે અત્યારના સંયોગ પ્રમાણે પંચમ કાળમાં ભરત ક્ષેત્રને વિશે તો જેને એવું સ્વરૂપ આરાધ્યું છે, આરાધી રહ્યા છે, તો એવા તો આચાર્ય ભગવાન હોય. તો આચાર્ય ભગવાનની વાત કરી છે, એમનો વિચાર કરવો, એમને અનુસરવું, એમની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે એનો અર્થ આવે. એટલે જીનમાં મુખ્ય તરીકે આચાર્ય થાય છે. સિદ્ધાંત ની સામે પદ્ધતિ કહ્યું છે. તો જે સિદ્ધાંત જે છે એ બીજા કોઈ સિદ્ધાંત નથી, એ ધર્મના જ સિદ્ધાંત છે, એ જ ધર્મ છે. સિદ્ધાંતો જે છે એ વાસ્તવિક રીતે જોવા જઈએ તો 6 દ્રવ્ય જે છે, 6 દ્રવ્યના જે ગુણધર્મો આપણે કહીએ છીએ તે જે ધર્મો છે એ જ સિદ્ધાંત છે. કેમ કે જેવી રીતે એક દ્રવ્ય જે છે તો બીજા દ્રવ્યથી તદ્દન ભિન્ન છે એનું સ્વરૂપ, અને એને પરની અપેક્ષા નથી. આ એક પ્રકારનો સિદ્ધાંત થયો, તો એ એના ધર્મ છે. એટલે એ સિદ્ધાંતો જે છે એ ખરેખર તો એ જીવના ધર્મ છે એને સૂચન કરે છે. એટલે અહીંયા એને માટે શબ્દ મૂક્યો છે સિદ્ધાંત, પદ્ધતિ, ધર્મ. શાંત રસ, અહિંસામાં શાંત રસ હોય અને ધર્મમાં એની મુખ્યતા હોય, એટલે અહીંયા લખ્યું છે શાંત રસ, અહિંસા મુખ્ય, એમ ખ્યાલ આવે છે. શાંત રસ, અહિંસા મુખ્ય. હવે શાંત રસ કયું છે? અહિંસાની અંદર શાંત રસ એટલે સ્વભાવ ભાવની અહિંસા હોય તો જ શાંત રસ પ્રગટ થાય. પોતાના સ્વભાવ ભાવની હિંસા ન થાય તો શાંત રસ પ્રગટ થાય, અને એની મુખ્યતા છે ધર્મની અંદર. લિંગ આદિ એ વ્યવહાર, જીન મુદ્રા સૂચક. એટલે 3 પ્રકારે લિંગ આપણે જે કહીએ છીએ, મુનિનું લિંગ, તે પછીથી આર્જિકાનું લિંગ અને શ્રાવકનું લિંગ. તો એ 3 પ્રકારે લિંગ જે છે એ તો બાહ્યમાં છે, એટલે એ તો વ્યવહાર છે. એ ધર્મની અંદર એવું લિંગ હોય છે એટલે વ્યવહાર છે. અને એ લિંગ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે જીન મુદ્રા કેવી હોય. તો મુનિનું લિંગ જે છે એ નગ્ન દિગંબર મુનિ લિંગ જે આપણે કહીએ છીએ તો એ જીન મુદ્રા સૂચક છે. જીનેશ્વર ભગવાનનું એવું જ સ્વરૂપ હોય છે. અને એ મુનિનું લિંગ છે એ લિંગ છે તો એ 7મા 6ઠ્ઠા ગુણ સ્થાને છે. એમાંથી પછી 7મા ગુણ સ્થાનથી આગળ વધીને શ્રેણી ચડે છે તો અર્યંત પરમાત્મા થાય છે, એ જીનેશ્વર ભગવાન થાય છે. એટલે એ જ લિંગ તો એ જ રહ્યું મુનિ લિંગ. એટલે અહીંયા જીન મુદ્રા સૂચક છે એવો અર્થ થાય છે. પછી મતાંતર સમાવેશ, એટલે
એક મતથી બીજો મત જુદો અને એની અપેક્ષા સહિત જોઈએ તો એ બધું જૈન દર્શનની અંદર તો સમાઈ જાય છે. અનેક મતો ને કારણે અનેક દર્શન થયા, અનેક ધર્મોથી એમના જે મુખ્ય હતા એમણે સ્થાપના કરી, એ વેદાંત ને નૈયાયિક ને અસાંખ્ય ને બધી. પણ એ બધા જે છે એની એક એક માન્યતા જો જોવા જઈએ તો એને એકાંત છે એટલે એ પૂર્ણ સત્ય નથી અને એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. પણ એ એક માન્યતા તો એમની સાચી છે. તો એવી બધાની એક એક માન્યતા જે છે જૈન દર્શનમાં તો છે જ, એટલે જૈન દર્શનની અંદર તો એનો સમાવેશ થઈ જ જાય છે, કોઈ વાત બાકી રહેતી નથી. શાંત રસ ફરીથી અહીંયા લીધો છે. તો હવે શાંત રસ જેને લીધો એને પ્રવહન તરીકે લીધો, એટલે પછી શાંત રસ જે પ્રગટ થયો છે જે એની વાત અહીંયા લેવાય કે પોતાને શાંત રસ રૂપે જ પોતાનું પ્રવહન થાય, એટલે પછી એવી જ એક પછી પર્યાય થાય. પ્રવહન લીધું ને એટલે પ્રવાહ આવ્યો, શાંત રસનો પ્રવાહ. અને શાંત રસનો પ્રવાહ જેને શરૂ થાય છે એ ધર્મ પામ્યા છે અને એ જીન છે, અને એ જીન છે એ જીનેશ્વર ભગવાન છે, હરિયન પરમાત્મા છે, અને એ અન્યને ધર્મ પ્રાપ્તિનું નિમિત્ત કારણ થાય છે. એટલે અહીંયા જીન અન્યને ધર્મ પ્રાપ્તિ, એવી રીતે જીનેશ્વર ભગવાન બીજાને ધર્મ પ્રાપ્તિનું નિમિત્ત કારણ થાય છે. એ પછીથી પણ થોડા બીજા શબ્દો છે અહીંયા કે લોક આદિ સ્વરૂપ સંશયની નિવૃત્તિ સમાધાન, અને જીન પછી પ્રતિમા કારણ. લોક આદિ સ્વરૂપ સંશયની નિવૃત્તિ સમાધાન. લોક આદિનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ જાણવામાં આવે તો જીવને એમાંથી દ્રષ્ટિ ખસે એટલે નિવૃત્તિ થાય, એમાં એનો ઉપયોગ રોકાઈ રહેશે. લોકાદિના સ્વરૂપને યથાર્થ ન જાણવાને કારણે એને કરતાપણું, ભોગતાપણું અને એમાં ઈષ્ટ બુદ્ધિ ને અનિષ્ટ બુદ્ધિ ને બધું થાય છે ને, તો એનું જયારે સ્વરૂપ બરાબર યથાર્થ જાણવામાં આવે તો પછી સંશય રહેતો નથી, સંશયની નિવૃત્તિ થાય અને એમ બધા સમાધાન પ્રાપ્ત થાય, એટલે એ પોતાનો પુરુષાર્થ આગળ કરી શકે. અને અહીંયા જીન પ્રતિમા કારણ, જીનેશ્વર ભગવાનની પ્રતિમા જે છે એ પણ એવી રીતે પોતાના પુરુષાર્થ ને પ્રગટ કરવા માટેનું નિમિત્ત કારણ થાય છે. કેમ કે એ પ્રતિમાને જોતા જીનેશ્વર ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયનો ખ્યાલ આવે છે, અને એવા જ એવું જ દ્રવ્ય મારું છે અને જેવા ભગવાનના પરિણામ થયા છે એવા પરિણામ પ્રગટ કરવા માટે હું સક્ષમ છું. એ રીતે જીન પ્રતિમા એ ધર્મની પ્રાપ્તિ માટેનું એક ઉત્કૃષ્ટ કારણ થાય છે. રૂપસ ધ્યાન પણ આપણે એ દ્વારા કરીએ છીએ. તો આ જે ત્રણ શબ્દો મૂકીને જે રીતે લેવામાં આવ્યું છે એનો આવો અર્થ થાય છે. અને હવે એમાં આગળ કહે છે કે કાંઈક ગ્રહ વ્યવહાર શાંત કરી પરિગ્રહ આદિ કાર્યથી નિવૃત્ત થવું. કાંઈક ગ્રહ વ્યવહાર શાંત કરી એટલે ઓછો કરી, કેમ કે એમાં તો જેટલો સમય આપવો એટલો આપ્યા કરી, આખો દિવસ એમાં જાય, પાર ના આવે. એટલે પોતાને માટે સમય જુદો ફાળવવો જ જોઈએ. એટલે આ ગૃહ વ્યવહારને શાંત કરી અને પરિગ્રહ આદિ કાર્યથી નિવૃત્ત થવું. જીવને વધારેમાં વધારે વ્યસ્તતા ક્યાંય રહેતી હોય તો એ પોતે પરિગ્રહ ભેગો કરે છે, એને સાચવવામાં, એને ભોગવવામાં અને નવો પરિગ્રહ ભેગો કરવામાં. જીવન દરમિયાન બધા જીવો આ જ કાર્ય કરે છે, એ ગમે તે પર્યાયમાં હોય, તો એ આ જ કાર્ય કરે છે. જીવ માત્ર આ જ કાર્ય કરે. પરિગ્રહમાં એને હિતની બુદ્ધિ, ઈષ્ટ બુદ્ધિ કે સુખની બુદ્ધિ છે, એટલે એ પરિગ્રહ જે છે એની પાસે એને સાચવે અને નવો ભેગો કરે અને એને ભોગવવું અને પાછું મેળવવું અને પાછું, એટલે એ જ કાર્ય થયા કરે. તો એમાં જ જીવ રોકાઈ રહેશે. તો અહીંયા કૃપાળુદેવે એમ કહ્યું કે પરિગ્રહ આદિ કાર્યથી નિવૃત્ત થવું.
પહેલા તો કાંઈક ગૃહ વ્યવહાર શાંત કરી અને આ રીતે પરિગ્રહ આદિ કાર્યથી નિવૃત્ત થવું એટલે એમાંથી નિવૃત્ત થવું એટલે હવે પરિગ્રહ નવો વધારવો નથી અને જે પરિગ્રહ જે છે એ ખરેખર તો મને સુખનું કારણ નથી. છે તો છે, ભલે રહ્યો, એ છે તો છે, વસ્તુ રૂપે છે, એ કઈ મને વળગ્યો નથી, મારાથી એ ભિન્ન જ છે. એનું જેટલું હું લક્ષ કરું એટલું મને એનું વળગણ છે, એ કઈ મને વળગ્યો નથી. હું એનું લક્ષ નથી કરતો, એમાં ઈષ્ટ બુદ્ધિ, હિતની બુદ્ધિ, સુખની બુદ્ધિ નથી કરતો, તો એ મને પરિગ્રહ નથી. પણ છતાંય સાધક અવસ્થાની અંદર એ પરિગ્રહ ઓછા તો કરવા જ જોઈએ. કોઈ એમ કે આ બધું છે પણ અમને એનો પરિગ્રહ નથી લાગતો, અમને એની કઈ પેલી નથી, એવી બધી વાતો કરે. પણ એમ હોય તો પછી એ કોઈને આપતી વખતે કેમ ખચકાય છે, કેમ કોઈને આપી નથી દેતો, અથવા તો એમાં કઈ નુકસાન આવે તો કેમ દુઃખી થઈ જાય છે. એટલે એ બધું કહેવા માત્ર હોય છે. ધર્મની વાત સાંભળે ત્યારે બોલે. ખરેખર એવું હોય તો નવું ભેગું શા માટે કરે છે, નવો પરિગ્રહ ભેગો શું કરે છે, નવી નવી વસ્તુઓમાં રસ કેમ પડે છે. એટલે એનો અર્થ છે કે જે એની દ્રષ્ટિ તો ત્યાં જ છે, પરિગ્રહમાં સુખ બુદ્ધિ. તો એ પરિગ્રહ આદિ કાર્યથી નિવૃત્ત થવું એમ કહે છે. અને પછી છે કે અપ્રમત ગુણસ્થાન પર્યંત, 7મું ગુણસ્થાન, અપ્રમત ગુણસ્થાન પર્યંત પહોંચવું. કેમ કે અહીંયા ભરત ક્ષેત્રને વિશે 7મા ગુણસ્થાન સુધી પહોંચાય, એથી આગળ તો પહોંચાતું નથી. અત્યારે વર્તમાનમાં પણ 7મા ગુણસ્થાનની દશાવાળા નગ્ન દિગંબર મુનિ કોઈક જ હશે, કોઈક જ. એટલે એવા આંગળીને વેઢે ગણા એટલા જ હશે, એથી વધારે હોઈ શકે નહીં. અને જે હશે એ ચોખ્ખું દ્રવ્યલિંગ, જેમને નગ્ન દિગંબર મુનિ દશા છે, એમાંથી જ કોઈને હોય. વસ્ત્ર સહિત હોય એને તો હોઈ શકે જ નહીં, કેમ કે નિર્ગ્રંથ એવા 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, એ જ એવું 12માં હોય, એ જ પછી 7મા ગુણસ્થાનની દશાવાળા હોઈ શકે. 7મું ગુણસ્થાન હોય ને વસ્ત્ર હોય એવું તો બને નહીં. એટલે એવી અપ્રમત દશા જે કહેવામાં આવે છે, અપ્રમત ગુણસ્થાન, તો એવા અપ્રમત ગુણસ્થાન પર્યંત પહોંચવું. એટલે એવી મુનિ દશા, 7મા ગુણસ્થાનની દશા સુધી પહોંચવું. અને પછી કહે છે કે કેવળ ભૂમિકાનું સહજ પરિણામી ધ્યાન. 7મા ગુણસ્થાન સુધી જે પહોંચે એને તો વારંવાર એવું ધ્યાન હોય જ છે, જેમાં એને કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થાય. તો પછી કે કેવળ ભૂમિકાનું સહજ પરિણામી ધ્યાન. અને એમાં જે 7મા ગુણસ્થાનથી આગળ જે જાય છે તો એ શ્રેણી ચડે છે, અને એ પોતાના જ પરિણામ છે. કેવળ ભૂમિકાનું સહજ પરિણામી ધ્યાન. હવે એમાં એમણે ડેશ કરીને પછી મૂકી દીધું છે, કેમ કે વર્તમાનમાં એથી એવા આગળ 7મા ગુણસ્થાનથી આગળના પરિણામ એવા થતા નથી, શ્રેણી ચડવાનું થતું નથી. એટલે જેમાં પોતાને ધ્યાનની અંદર કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થાય એવું ધ્યાન અહીંયા તો સમજવું. તો એ રીતે 31મો બોલ પૂરો થયો. પછી 32મો બોલ છે તો એ કાવ્ય છે, ધન્ય રે દિવસ આ હો. આત્મદેહ પૃષ્ઠ 63 ઉપર એમણે જે કાવ્ય લખ્યું છે, પોતાની દશા અંગેનું કાવ્ય લખ્યું છે. એ કાવ્યનો અર્થ કરવો તો સહેલો છે, મોટી વાત નથી, પણ એ વખતે જે દશા હતી એનો થોડોક આપણે વિસ્તાર લેવો છે. એટલે આ કાવ્ય આવતા સ્વાધ્યાયમાં લઈશું. પહેલેથી શરૂ કરીને, નાની ઉંમરથી શરૂ કરીને અત્યાર સુધી ઉંમર સુધીમાં જે જે થયું એ વાત એમણે કાવ્ય રૂપે લીધી પોતાની દશાની. પણ એ દશા વિશે થોડીક વધારે વાત પણ આપણે સાથે લેવી છે, તો આ કાવ્યનો અર્થ કહેવાય. નહીંતર સામાન્ય અર્થ કરીએ તો આ બહુ સહેલું થઈ જાય, એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી રહેતી, ને આપણને તો પછી એમાંથી અધ્યાત્મ મળતું નથી. એમને જે થયું એમાંથી આપણે તો અધ્યાત્મ પ્રાપ્ત કરવાનું છે. દાખલા તરીકે આપણે આમ લઈએ કે ધન્ય રે દિવસ આ હો, જાગી રે શાંતિ અપૂર્વ રે, 10 વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. તો આ જે છે એના સંબંધી એમને જે 10 વર્ષની ઉંમરે જે જાતિસ્મરણ જ્ઞાન થયું હતું એની વાત આવી. અને એટલે પછી જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે પોતાને બધો જ ખ્યાલ આવવા માંડ્યો
એવી વાત થઈ અને પછી આગળ આપણે વધીએ, પણ ના એટલાથી વાત ન બને. એવી રીતે સમ્યક તો થયું, ત્યાં એમને વિધાનો કર્યા એ અને પછી સમ્યક તો થયું, એ બધી વાત એમાં લીધી છે. એટલે એનો થોડોક વધારે વિસ્તાર લેવો છે આપણે. જેમ કે પછી પાછળથી જે આવે છે તે આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, એટલે જે દશા મુંબઈમાં જે વેપાર વગેરે કરતા હતા એ વખતે એ બધું એ પરિગ્રહનું કાર્ય બધું એ બધું હતું. એટલે તો એનો વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં એનું લઈશું. એ આખું કાવ્ય આવતા સ્વાધ્યાયની અંદર આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.